નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લુણી છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ₹75,570 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ છાપી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે ગામિત અને પોલીસ ઇન્સ્પેક્ટર વીપી આહિરના માર્ગદર્શન હેઠળ છાપી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે સીએનજી રિક્ષા સાથે 2 શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં છાપી જ્યોતિનગર વડગામના અમરાભાઈ રાજુભાઈ પટણી તથા મહેંદીપુરા માહીપાટિયા પાસે રહેતો વિનુભાઈ જેઠાભાઈ દેવીપૂજકનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી અલગ અલગ કેબલ ચોરીઓની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સીએનજી રિક્ષા, ચોરી કરાયેલા કેબલ, ખુલ્લી મોટરો તેમજ બાળેલા વાયર સહિત કુલ ₹75,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી તપાસ આગળ વધારી છે.